સુરત શહેરના રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં મોડી સાંજે સિગારેટ પીવા જેવી નજીવી બાબતમાં થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશનની હદમાં મોડી સાંજે સિગારેટ પીવા જેવી નજીવી બાબતમાં થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું છે. 33 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આ સનસનાટીભરી ઘટના બાદ વતન નેપાળ ભાગી જવાની તૈયારી કરી રહેલા એક સગીર અને એક આરોપીને પોલીસે ગણતરીની જ કલાકોમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ અડાજણના આનંદ મહલ રોડ પર આવેલી પારસનગર સોસાયટીમાં રહેતા અમર ઉર્ફે કાલુ દોલતભાઈ પંજવાણી ઉંમર વર્ષ 33 સાંજના સમયે એક પાનના ગલ્લા પર ગયો હતો. તેમની સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોર અને તેનો મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાળ પર સિગારેટ પીવા બાબતે ભેગા થયા હતા. આ દરમિયાન સિગારેટ પીવા જેવી તદ્દન સામાન્ય બાબતે અમર અને બાળ કિશોર વચ્ચે ઉગ્ર બોલાચાલીને ગાળાગાળી થઈ હતી. ઝઘડામાં બાળ કિશોરને મનમાં માઠું લાગી આવતા ગુસ્સામાં ત્યાંથી પોતાના ઘરે ચાલ્યો ગયો હતો. ઘરે પહોંચી કિશોરે રસોડામાં વપરાતું તીક્ષ્ણ ચપ્પુ લીધું હતું. ફરી બહાર નીકળ્યો હતો અને ત્યારબાદ તેમણે પોતાના મિત્ર શ્રવણ ઉર્ફે ગોપાળનો સંપર્ક કર્યો હતો. મોપેડ પર ફરી સિગારેટ પીવા જવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે આ સમયે શ્રવણ ઉર્ફે ગોપાલ મૃતક અમર પંજવાણીને પણ પોતાની સાથે લઈ ગયો હતો. ત્રણેય જણા મોપેડ પર સવાર થઈને જઈ રહ્યા હતા ત્યારે ચાલુ બાઇકે ફરીથી તેમની વચ્ચે ઝઘડો શરૂ થયો હતો. બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ હતી. મોપેડ ચલાવી રહેલા અમરે રામનગર સરકારી વસાહત પાસે ગાડી રોડની સાઈડમાં ઊભી રાખી હતી અને ગાડી ઊભી રહેતા જ આવેશમાં આવેલા સગીરે ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે છુપાવેલું ચપ્પુ કાઢી અમરના છાતીના ભાગે ઝીકી દીધું હતું. ગંભીર ઇજાઓ થતાં અમરનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું અને આ ગુનામાં શ્રવણ ઉર્ફે ગોપાલ પણ ઝઘડા દરમિયાન ત્યાં જ હાજર હતો અને તે પણ મૃતક સાથે બોલાચાલી કરી ગુનામાં સાથ આપ્યો હતો. હત્યાનો ગુનાને અંજામ આપી આરોપીઓ નાસી છૂટ્યા હતા. બનાવની ગંભીરતાને ધ્યાને લેતા રાંદેર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ હતી. ત્યારે હત્યા કરી બંને આરોપીઓ પોતાના વતન નેપાળ તરફ ભાગી જવાની ફિરાકમાં હતા અને જોકે પોલીસે ગણતરીની જ કલાકોમાં આરોપીએ સગીર અને શ્રવણ ઉર્ફે ગોપાલ રાજેશભાઈ વસાવાની ધરપકડ કરી લીધી છે. જેકે સિંહ ગુજરાત સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.